આજે ભાદરવા વદ 14 છે, મંગળવાર છે, 1/10/2024ની તારીખ. ભાઈ આ બહુ ઉપયોગી પ્રશ્ન છે વચનામૃતમાં. દૂર રહીએ ને તો અભાવ ના આવે, પણ 24 કલાક સાથે રહેતા હોઈએ તો આપણે હરખું થઈ જાય બધું. સ્વામિનારાયણ ભગવાન પણ હરિસિંહ રાજાને કહ્યું કે રાજન, દૂર રહેશું ને એટલો એક તમને અમારો ગુણ આવશે, પણ નજીક થઈ જશો તો ગુણ નહીં આવે. ત્યારે એને તો સરસ કહ્યું ગોંડલના રાજાએ, હઠીભાઈએ, કે મહારાજા જે કંઈ છે ને તમારા માટે બલિદાન છે, અમારું કંઈ નથી. એમ બહુ ગુણ આવવાનો પ્રશ્ન જ નથી રહેતો. તેમ શ્રીજી મહારાજ કે સાથે રહેતા રહેતા શું કહે છે, સત્સંગમાં રહેતે થકે જેટલા અવગુણ હોય તે સર્વે નાશ પામી જાય અને દિન દિન પ્રત્યે ભગવાનની વૃદ્ધિ ભક્તિને પામે. ભાઈ એવું છે, કઠિન કામ છે. કામ કઠણ છે નથી સહેલું, કેવર્યા મેં તો રંગ ભરવાલા ને. કામ કઠણ છે નથી સહેલું, કેવર્યા મેં તો લાને. લટકાળા નંદ લાલાને, કેવર્યા મેં તો રંગ ભરવાલાને. લટકાળા નંદ લાલાને, કેવર્યા મેં તો વાલાને. કેટલાકને ગુણગ્રાહી દ્રષ્ટિ જ નથી હોતી, કેટલાકને ગુણગ્રાહી દ્રષ્ટિ નથી હોતી, અવગુણ જ ગ્રહણ કરે છે ને ગુણ સૂજે જ નહીં. દુર્યોધનને બોલાવીને ભગવાને કહ્યું કે અહીંયાથી છે ને ભાઈ સારામાં સારો માણસ લેતા હો. ત્યારે દુર્યોધન પોતે જ આવીને બોલે કે મારાથી બીજો કોઈ શ્રેષ્ઠ દેખાય જ નહીં, છે જ નહીં. પહેલામાં પહેલો રોગ નાબૂદ થયો છે, એનું કારણ તમે જાણી લેજો કે તમારા ગુણ દેખાય છે અને બીજાના અવગુણ દેખાય છે. તમારા જો ગુણ અવગુણ દેખાતા હોય અને બીજાના ગુણ દેખાતા હોય, વચનામૃત પ્રથમના 8મા 10મામાં જ છે, 10 કે 12માં હશે. ભાઈ યાદ રાખો નંબર. 7મા વચનમાં આપણે વિવેકનું બતાવ્યું, 7મું વચનામાં છે ને પ્રથમને, એમાં પણ બતાવ્યું. વિવેકી માણસ છે એને પોતાના જ અવગુણ સૂજે છે અને બીજાના ગુણ જ સૂજે છે, એને વિવેકી કહેવાય. અને જેને પોતાના ગુણ સૂજે અને બીજાના અવગુણ સૂજે એને અવિવેકી કહેવાય. પહેલામાં પહેલી પોતાની તંદુરસ્તી સારી છે એ જોવા માટે આ બધું જગત દેખાય છે. દિવ્ય દેખાય છે કે માયિક દેખાય? સીતારામ ચરણ રતિ મોરે, અનુદિન બઢાઈ અનુગ્રહ તોરે. ભગવાનની વિશે પ્રીતિ થાય ત્યારે શું થાય છે? ભગવાનની વિશે પ્રીતિ થઈ ક્યારે કહેવાય છે? તો કે આ જગત આખું દિવ્ય દેખાવા માંડે, કોઈ માયિક ભાવ ન દેખાય તમને. જગતની વિશે જ્યાં જુઓ તો દિવ્યપણું દેખાય. ઓહો હો, આવા સંતો, આવા ભગવાન ક્યાં મળી શકે છે? આવું દિવ્યપણું દેખાય. સબ જગ જાની કરું પ્રણામ જોરી જુગ પાની, શ્રી રામમય સબ જગ જાની. જો પહેલી જો થાય રામચરણ રતિ મોહરે અનુદય બઢાઈ અનુગ્રહ, તો શું થાય? તો કે શ્રી રામચરણ રતિ મોરે. એ સૂત્ર જો આવી જાય તો મહારાજ કે પહેલું સૂત્ર સહેજે સહેજે આવે. શ્રી રામમય સબ જગ જાની કરવું પ્રણામ જોરી જુગ પાની. ભગવાનમય આ દર્ગ દેખાય છે, જ્યાં વનસ્પતિ દેખાય છે, વૃક્ષવેલી દેખાય છે, મનુષ્ય દેખાય છે, એ બધા દિવ્ય છે. ભગવાન શ્રી કૃષ્ણએ વૃંદાવનમાં બળદેવજીને કહ્યું, બળદેવજી આ વૃક્ષને વેલી ભાગ્યશાળી છે
આ વૃક્ષની વેલી ભાગ્યશાળી છે કે જ્યાં અમારા પર ચરણારવિંદ પડ્યા છે. ખગ અને મૃગ ભાગ્યશાળી છે જે અમારા રજથી ચરણ અંકિત આ પૃથ્વી થઈ છે. આવો દિવ્ય ભાવ આવી જાય. માઇક ભાવ છે જ નહીં. ઉદ્ધવજીને ભગવાને મૂક્યા ત્યાં મથુરામાંથી ગોકુળમાં મૂક્યા કે ગોપીઓ અમારા વિયોગમાં દુઃખી છે, તમે એને સમજાવો. ત્યારે ઉદ્ધવજી બહુ સોલ્યા. આસામહો ચરણ રેણુ જુસામહંસમ, આસામહો ચરણ રેણુ જુસામહમ વૃંદાવને કિમતિ ગુલ્મલતૌષધિકમ ઝાસ્તુસ્તજ્ય માર્ય પથમ વિહિત્વા ભેજુ મુકુંદ પદવીમ શ્રુતિભીર્વિમૃગ્યામ. એવું દિવ્યપણું દેખાય. ઉદ્ધવજીને એવું દિવ્યપણું આવ્યા હતા તો એ તો એમ ગમાર ગોપીઓ છે, આને શું ખબર પડે, થોડુંક આડબાડું કરશો એટલે સમજી જશે, એમાં તો આપણે ચતુર છીએ. પણ જ્યારે કોઈ રીતે ગોપીઓ ટસની મસ ન થઈ ત્યારે ઉદ્ધવજીએ માગ્યું, હે પ્રભુ અમારા ઉપર એવી દયા કરજે, મારા ઉપર દેવી દયા કર કે મને ખગ મૃગ કે વૃક્ષ વેલીનો અહીંયા જન્મ મળે અને આ ગોપીઓની ચરણ રજે મારા ઉપર પડે. આસામહો ચરણ રેણુ જુસામહંસમ વૃંદાવને કિનપી ગુલ્મલતૌષધિકમ યાદુસ્તજ્ય માર્ય પથમ વિહિત્વા ભેજો મુકુંદ પદવીમ શ્રુતિભીર્વિમૃગ્યામ. શ્રુતિઓને પણ ખોરવા યોગ્ય એવી આ ગોપીઓ થઈ છે. કોની? ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરીને તો એની વૃક્ષની વેલીને મને જન્મ મળે. આવું દિવ્યપણું દેખાય. વાત કરવી સહેલી છે. શ્રીજી મહારાજ લક્ષ્મીવાડીમાં ઊભા હતા, આંબલીના નીચે ઊભા હતા અને મહારાજ ઊભા થયા અને સામે ચંદ્ર દેખાયો અને મહારાજ બોલ્યા, સંતો જુઓ આ ચંદ્ર બીજનો છે, એક કળાએ યુક્ત છે. આ ચંદ્ર બીજનો છે, એક કળાએ યુક્ત છે. પૂર્ણિમાસી આવશે ત્યારે આ થાળી જેવો ગોળ થઈ જશે. દિન બિન એક કળા વધતી જાય છે. તેમ મહારાજ કે આ સત્સંગમાં જેને ગુણ ગ્રહણ કરવાની દ્રષ્ટિ છે એની તો એક દિવસ એક દિન પ્રત્યે કળા વધતી જાય છે. અને પછી જેમ પૂર્ણમાસીનો ચંદ્ર થાળી જેવો થઈ જાય છે તેમ ભક્તની પણ એવી ઊંચાઈ આવી જાય છે, આવી પરિસ્થિતિ થઈ જાય છે. વચનામૃતમાં મહારાજે બધું સ્પષ્ટીકરણ કર્યું છે. સામાન્ય દ્રષ્ટાંત, શ્રીજી મહારાજ સંતોને પીરસવા બેઠેલા અને એક સંત સ્નાન કરવા ગયેલા. મહારાજે પીરસીને હાથ ધોઈ નાખ્યા. હાથ ધોયા પછી પેલા સંત આવ્યા અને પાત્ર લઈને આવ્યા. મહારાજ હું તો પ્રસાદ વગર રહી ગયો. મહારાજ કે હવે તો સ્વામી અમે હાથ ધોઈ નાખ્યા છે, તમે એક કામ કરો. શું? આ બધા 100 સાધુ બેઠા છે, એની પાસેથી થોડો એક એક કોડિયો લઈ જાઓ, પાત્ર ધરો, બધા પ્રસાદ આવશે. કેવી શ્રીજી મહારાજની પાઠશાળા હતી ગુણગ્રાહીની. અને મહારાજે કીધું કે એનું પાત્ર આખું છલકાઈ ગયું. મહારાજ કે જુઓ કેટલું કામ થઈ ગયું. આમને પ્રસાદનો પ્રસાદ મળી ગયો. પહેલા લોકોને મારો જ પ્રસાદ મળ્યો, પણ આને 100 સાધુના આશીર્વાદ મળ્યા, 100 સાધુનો પ્રસાદ મળ્યો અને જમવાનું પણ સરસ મળ્યું. કેમ? તો કે થોડું લીધું. ભમર વૃત્તિ રાખવાની, ભમરાની વૃત્તિ રાખવાની. ભમર દરેક વૃક્ષ ઉપર બેસે છે અને આ શ્વાસ લે છે, પણ કોઈ તોડી નથી નાખતો ફૂલને. તેમ માણસ માત્ર એ ગુણ કરતા શીખવું ભમરની પાસેથી કે ભમર કોઈ વૃક્ષના ફૂલને તોડતો નથી, તો મને કોઈ સત્સંગને તોડવો ન જોઈએ. ये तो आश्रमान दृश्यंते. મહારાજ કે એના સમાન કોઈ મહાપાપી નથી. જે આશ્રમમાં રહેતો હોય અને એ આશ્રમને ખરાબ કરે, જે સ્થાનમાં રહેતો હોય એ સ્થાનને ખરાબ કરે, એના સમાન કોઈ મહાપાપી નથી. જે તો આશ્રમ પ્રદૂષયતે, જે તો આશ્રમની ઘૃણા કરે, ટીકા નિંદા કરે. બહુ એટલામાં સરસ છે. મોટા પુરુષના જેમ જેમ ગુણ ગ્રહણ કરતો જાય તેમ એ મોટી પદવીને પામતો જાય. મોટા પુરુષના એટલે એકાંતિક ભગવાનના સાધુ હોય
એને જોયા કરે, આહા હા કેવા મોટા છે, કેવા મોટા છે, કેવું કામ કરે છે. તો મહારાજ કે દિન દિન વૃદ્ધિ થતી જાય. કેવી વૃદ્ધિ થાય? મહારાજ કે એ પુરુષના જે દોષ છે, કામાદિક દોષ, તે દોષ હોય પુત્ર જેવો કામી હોય, આસક્ત હોય, પણ જો મહાપુરુષના ગુણગ્રાણ કરે તો નિષ્કામી થઈ જાય. મોટા પુરુષને જેવા જેવા માને તેવા થઈ જાય. વચનામૃત 24નું પ્રથમનું એમાં મહારાજે પોતા માટે કહ્યું કે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવે છે ત્યારે તો જીવના કલ્યાણ માટે જ આવે છે ને. ભગવાન પૃથ્વી ઉપર આવે કે એને કોઈ સ્વાર્થ છે? જીવોના કલ્યાણ માટે આવે છે. સો કેવલ ભક્તન હિતકારી પરમ કૃપાળુ પણત અનુરાગી. એ ભગવાન તો માત્ર પોતાના ભક્તને હિતને માટે જ આવે છે. તો એના માટે જો કોઈ, મહારાજે 24માં મેં એમ કહે છે કે જે ભક્તને હિતને માટે મહારાજ પધારે છે એને વિશે કોઈ અવગુણ લેશે તો મહારાજ કે ઘટતો જાય, સ્વાભાવિક બાબત છે. અને મહારાજ કે ગમે તેવો નિષ્કામી હોય પણ એ ભગવાનના અવતારોનો અવગુણ લીધો તો એ કામી થઈ જાય, ક્રોધી થઈ જાય, લોભી થઈ જાય, માની થઈ જાય, ઈર્ષાવાન થઈ જાય. બધા દુર્ગુણો આવીને રહે. એક દુર્ગુણ આવશે એટલે બીજાને બધાને આમંત્રણ મળી જશે. એક દુર્ગુણ મળે ને એટલે એને આમંત્રણ બીજાને બધાને મળી જાય. માનો કે જંગલમાં પશુ મરી ગયું, જંગલમાં પશુ મરી ગયું અને કાગડાઓ, રણ કાગડા કહે છે, લાલ ચાંચવાળા મોઢાવાળા, એ બધા પશુ માટે ઉતરી પડે તો કાગડા ન ઉતરે? કાગડા ન ઉતરે, એ બગલા ન ઉતરે, બધા ઉતરે. કેમ? છિદ્ર મળી ગયું. તેમ તમને કુસંગનું છિદ્ર ન લેતા. મારે કે મોટા પુરુષને જેવા જેવા સમજતો એવા થશો. અને એટલા જ માટે તો મહાબળવંત માયા તમારી, બોલો મહાબળવંત માયા તેને આવરિયા નર નારી, તેને આવરિયા નર નારી. એવું વરદાન દીજે આપે, એવું વરદાન એહ માયા મને નવાપે, એહ માયા. નિષ્કુળાન સ્વામી 64મા પ્રકરણમાં સારંગપુરના પ્રસંગે આ પ્રસંગ બોલ્યા છે ત્યારે પહેલે જ કડી સતસંગી જે તમારા કાવે, સતસંગી જે તમ હે તેનો કદીય ભાવ ન આવે, તેનો કદીય ભાવ. હે દેશ કાળ ને ક્રિયાએ કરી, દેશ કદી તમને ના ભૂલીએ હરી, કદી તમને ના ભૂલીએ. બે જ વસ્તુ સત્સંગમાં સિદ્ધ કરી લેવાની, બે વસ્તુ સિદ્ધ કરી લો. કઈ? એક તો આ સત્સંગમાં સત્સંગી માત્રનો અવગુણ ના આવે, સાધુ માત્રનો અવગુણ ના આવે. એ કરતા હો તો એમને ભારા, તમારે શું લેવા દે? તમે શું કરવા માટે ગટરમાં પડો છો? કોઈક તમે એવું ચરિત્ર દેખાણું તો તમે ત્યાંથી નીકળી જાઓ ને. શું કરવા માટે કોઈના અવગુણ જોઈને પાછા પડો છો? તમારું શુક્ર બગાડો છો? અજામિલે પેલું દૃશ્ય જોયું ત્યારે ફસાણો ને, એથી દૂર ચાલો ને. શુક્ર ફસાવો છો? બે જ વસ્તુ કરી લેવાની. સત્સંગનો અભાવ ના આવે, સાધુ પુરુષોનો ભાવ ના આવે, સત્સંગીનો અભાવ ના આવે, અને મહારાજના ચરિત્રમાં કોઈ દિવસ દોષ ના પરઠાય. આમ કેમ? એ કેમ આપણે દોષ પરઠાય છે અત્યારે? અત્યારે શું દોષ પરઠાય? મહારાજ પ્રત્યક્ષ નથી. પ્રત્યક્ષ હતા ત્યારે મહા ઉપાધિ હતી. તમારી જેમ ખાતો હોય, તમારી જેમ વાતો કરતો હોય, તમારી સાથે બોલતો હોય
અને તો ભગવાન કેવા, એ ઘણીવાર થાકી જતા હોય ત્યારે જયરામ બ્રહ્મચારીને ખંભે લેવા પડે, અને એ જ્યારે કોઈ જગ્યાએ જ્યારે બાબા સાહેબ આવે, જ્યારે દીવાન ત્યાંનો વડોદરાનો, ત્યારે ભાગવું પડે. અને ભાવનગરના રૂપા ભગતને કે ભાગો નહીં તો મારો બેટો આ તો પકડવા આવ્યો છે, પકડી લેશે, હેરાન થઈ જશે, અને ભાગવું પડે એવી પોઝિશન થઈ જાય, ત્યારે શું કરો? ત્યારે ભગવાન મનાય? કેવી રીતે ભગવાન મનાય? પેલી વરવાઈની લાંબી દાઢ. મહારાજ પ્રવાસમાં નીકળેલા સંતોની સાથે, કાઠીઓ ને કોળીઓ ને સંતો ને બધા. તે મહારાજને બાથરૂમ જવું હતું, હવે નીચે જગ્યા નથી. એ વળવાઈની નીચે ડાળ લાંબી પડેલી, એના ઉપર બેસીને બાથરૂમ ગયા. હવે એ ક્યાં કરવાની જરૂર હતી ભાઈ? ભલભલાને ગાંજાને નીકળી ગયા, આને ભગવાન કહેવાતો. ત્યાં નીચે જગ્યા નહીં પડી. પણ મુક્તાનંદ સ્વામીએ તરત મહારાજને કહ્યું, મહારાજ તમારા ચરિત્ર ઘણા દર્શન કર્યા, તમારા ચરિત્રના ઘણા દર્શન કર્યા, પણ આવું અદ્ભુત પહેલી વાર ને છેલ્લી વાર આવું દર્શન નહીં થાય મહારાજ. મારે કે શું થયું? મારા જે થયું તે પણ બહુ સારું થયું અમારા માટે. બોલો, અવગુણ આવ્યો જરાય? કારણ કે એને પુરુષોત્તમ નારાયણને રામાનંદ સ્વામીના પ્રતાપે જાણ્યા હતા. રામાનંદ સ્વામીએ કહ્યું કે જે નિયમનું પ્રતિબંધ છે ને એ સત્સંગી માટે છે, રાજાને પ્રજાને માટે છે, રાજા માટે ન હોય. રાજા સ્વતંત્ર છે, નિયમ ઘડી બી શકે, નિયમ તોડી બી શકે. તેમ પુરુષોત્તમ નારાયણ તો ધારે કરી શકે, એ તો અક્ષરાધિપતિ છે, અને એ સમાધિ કરાવે ને સમાધિ તોડે, બધી એની હાથની વાત છે, એમાં કંઈ થાય નહીં. મહારાજે કે આવા મોટા પુરુષો વચનામૃતાને કંઠસ્થ કરવા જોઈએ. વચનામૃત થોડોક યાદ રાખો અને મનન કરો, નિધિધ્યાસ કરો. એ 24મા વચનામૃતમાં મહારાજે પોતાની વાત કરી કે અમને જેવો જેવો સમજશે એવો થઈ જશે. કામી સમજશે તો કામી થશે, લોભી થશે લોભી થશે, માની સમજશે માની થઈ જશે. ભગવાનમાં તો એ કોઈ દોષ છે જ નહીં, ભગવાનમાં તો એ કોઈ દોષ છે જ નહીં. પણ જે દોષ પરઠે છે એનામાં બધા દોષ આવીને નિવાસ કરે છે. અહીં મહારાજે એવું ના કીધું કે સંતોમાં તો કોઈ દોષ છે જ નહીં, એવું ના કીધું. અહીંયા મહારાજે કીધું, શું કહ્યું? અતિ મોટા હોય તેનો ગુણગાન કરવો, એવું કહ્યું છે. જાણી લેવું તમારે. કોઈ શંખલા નથી પકડાઈ જતા ને, કોઈ કામના નથી પકડાઈ જતા ને. આ સંપ્રદાય તો બહુ મોટો છે, કંઈ ને કંઈ ઠેકાણું ન પડ્યું તો સંપ્રદાયમાં ઠેકાણું પડી જાય. અહીંયા આવીને બેસી જાય તો એ સમય ઉપર દાળ ભાત શાક રોટલી તો મળી જ જાય છે ને અહીંયા. એટલા માટે અહીંયા મહારાજે કીધું કે અતિશય જે મોટા હોય ને તેને તો અતિશય નિષ્કામી જાણે, તો કૂતરા જેવો કામી હોય તો નિષ્કામી થાય. અને મોટા પુરુષને વિશે જે કામીનો દોષ હશે, ગમે તેવો નિષ્કામી હોય તો અતિશય કામી થઈ જાય. મોટા પુરુષને વિશે, મોટા પુરુષ કેવી રીતે જણાય? મિલન ભગત, મોટા પુરુષને કેવી રીતે જાણવા? એક વાત છે, મોટા પુરુષ વગર સત્સંગ સમજાય નહીં, મોટા પુરુષ વગર સત્સંગ સમજાય નહીં, ને મોટા પુરુષ જાણવા કેવી રીતે? બે વસ્તુ સામે વિરોધાભાસી છે. મોટા પુરુષ વગર તો સમજાય કેવી રીતે આ ભગવાન જે મળ્યા છે તે? ગુણાતીતાન સ્વામી પોતે કહે છે, ત્યાં બેસીને થાકી જઈશ ને 100 વર્ષ સુધી ખાટો ખારો સ્વાદ નહીં આવે. મારી પાસે બેસ, મારી પાસે બેસી જેવા છે એવા 15 મિનિટમાં સમજાવી દઉં. કેમ? મા સિવાય બાપને કોણ ઓળખાવે? એ જ ઓળખાવે ને કે આ તારો બાપ છે, બીજાને કોને ખબર પડે? કહો. એટલે શ્રીજી મહારાજ કે અતિશય જે મોટા પુરુષને કામી સમજે તો કામી થઈ જાય, લોભી સમજે લોભી, માની સમજે માની સમજાય છે. અને મહારાજ કે છે એ મોટા પુરુષ કેવા હોય, લક્ષણ તરત બતાવી દીધું. અહીં કાચું નહીં રાખ્યું, વચનામૃતમાં કાચું નહીં રાખ્યું, લક્ષણ તરત બતાવી દીધું. શું કહ્યું? જુઓ, સાંભળો, લોભી થઈ જાય. અને એ જેવું મોટા પુરુષને અતિશય નિષ્કામી, નિર્લોભી, નિસ્વાદી, નિર્મસની સમજે તો પોતે સંસાર વિકારથી રહિત થઈ જાય છે. અને પાકો હરિભક્ત. પાકા હરિભક્તના લક્ષણ શું? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, ક્યાંય આસક્તિ ના રહે. આસક્તિ ના રહે ક્યાંય. તો ખાય શું કરવા? આસક્તિ ન હોય. ભાઈ ખાવું શું કરવા? આસક્તિ ન હોય. રામદાસ સ્વામી ભંડારો કર્યો, પરોક્ષના રામ ઉપાસક હતા. ભંડારો કર્યો, ભંડારો બહુ મોટો કર્યો. હજારો બધા પંથીને, ગીરીને, પૂરીને બોલાવ્યા, જમાડ્યા. સરસ આજે તો મહેફિલ જમાવી. દાળ ભાત શાક, લાડુ, ભજીયા, મોહનથાળ, એવું સારું સારું ભોજન, બધા સંતોને દૂધપાક, માલપુઆ જમાડ્યા. પોતે જ્યારે જમવા બેઠા ત્યારે
બાજરીનો રોટલો અને નમકવાળું પાણી. બાજરીનો રોટલો લઈ નમકારા પાણીમાં ડાળીને જમવા લાગ્યા. ત્યારે બધા સાધુઓ કહે છે, બાપજી આની આ ના કરાય. આજે તો તમારા ઉત્સવનો દિવસ છે, આજે તો હજારોનો ભંડારો કર્યો છે, આજે તો કાંઈક મિષ્ટાન લેવું પડે બાપજી, તમારે કાંઈક લેવું પડે. તો કે ભાઈ મને બરાબર છે, આ મને આ ચાલે છે ને ઠીક ચાલે. તો કે ના ચાલે જ નહીં બાપજી, આજે બધાનો આગ્રહ છે, મિષ્ટાન લેવું પડે. ત્યારે રામદાસજી એમ કહ્યું કે એક કામ કરો, મૂનથારનું ચોસલું લાવો. મૂનસારનું એક ચોસલું લાયા, પછી આરીસો લાયા. આરીસોમાં આમ ઘસ્યું, આરીસો ચીકણો થઈ ગયો. ત્યારે કહ્યું, સંતો આ શું થયું? તો કે બાપજી એમાં ઘી હોય ને, ચિકાસ હોય ને, એટલે આરીસો ચીકણો થઈ ગયો એમ. પછી બાજરીનો રોટલો હતો એને આમ ચોળી નાખ્યો અને એનાથી આરીસા ઉપર ઘસ્યું, એટલે આરીસો સાફ થઈ ગયો. એને કીધું આ શું થયું? બાપજી બાજરીનો લોટ એવો છે ને કે એ આરીસો સાફ કરી નાખે. બસ હું એટલા માટે જ રોટલો ખાઉં છું. કેમ? તો કે એટલા જ માટે કહું છું કે આ જે છે ને, આ મને પાચન ના થાય, મારું અંતઃકરણ બગાડી નાખે, ચીકણું કરી નાખે. અને આ બાજરીનો રોટલો છે તો અંતઃકરણ ચોખ્ખું રાખે મારું. આવું છે. ત્યારે મોટા પુરુષની કળા છે ભાઈ. સોમથી વડોદરાની વાત લઈ નિષ્કુળાનંદ સ્વામી ગયા અને લોકોએ સવારના પૂજાના પડિયા મૂક્યું, બધું બરફી ને બધું બહુ થાય ને ત્યાં વડોદરામાં, બરફી મૂકી તો સ્વામી જોડી ઉપાડીને કરિયાણા પહોંચ્યા છે. ત્યારે ગોપાળાનંદ સ્વામી કીધું, ગયો ક્યાં? જોગી ક્યાં ગયા? આજ તો રસોઈ છે વડોદરાના હરિભક્તોની. તો કે એ તો આ બાજુ જતા હતા, છેટ કરિયાણાથી બોલાઈ આવ્યા. કીધું કેમ જોગી હાલ્યા ગયા? તો કે આ બાપજી આ સવારમાં તોપો ગોઠવે એ ક્યાં મેળ બેસે? સવારમાં તોપો ગોઠવે એ ક્યાં મેળ બેસે? ત્યારે એક સંત બોલ્યા કે તમને તોપો લાગે છે અને અમે તો કાયમી અહીંયા રહીએ છીએ, અમે રહીએ છીએ કાયમી. જરાય એવું ગુણ ના લીધો. એ ભાઈ જુઓ, નિષ્કુળાનંદ સ્વામી કે સ્વામી ક્યાં બકરી ને ક્યાં સિંહ? બકરી તો ઘાસ શાન કરી શકે, સિંહ તો ઘાસ શાન કરી શકે, બકરી શાન ના કરી શકે. બાપજી તમે તો જોગનિષ્ઠ પુરુષ છો, આપ તો ધારો તો તમે જમી શકો, પચાવી શકો. એ મારું કામ નથી, હું તો બકરી જેવો છું. આનું નામ કામ કરે. બધા વિષયો એને ખરાબ થઈ જાય, સહેજે સહેજે અભાવ રહે. તેમ જેને સહેજે સહેજે અભાવ રહે ને એક પરમેશ્વરના સ્વરૂપની સચળ નિષ્ઠા વર્તે તેને પાકો હરિભક્ત જાણવો. અને પાકો હરિભક્તો જે હોય એ જ ઉપર પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે. એ પાકો હરિભક્તો હોય ને એ ઉશૃંખલપણું ન કરે, એ આટલો બધો સમર્થ હોય તો એ દાસાનું દાસ થઈને રહે. તમારા મરજાપુરમાં કાનજી પ્રેમજી થઈ ગયા, જોયા તમે? કાનજી પ્રેમજીને એક ફરા મારે મૂર્તિ મઢાવી, અબજોપતિ માણસ તે દિવસનો. મેં કીધું એક આશ્રમમાં મૂર્તિ જોઈએ છીએ, કોઈને કહેજો ને કરી આવશે. તો હું જાતે જ જઈ આવીશ ને સ્વામી કે મઢાવીને કાલે લેતો આવીશ. જાતે મૂર્તિ મઢાવવા ગયા અને લેતા આવ્યા. મેં કીધું તમે ના ગયા હાથ તો બીજા કોઈને મૂક્યા તો ન જાય. આ કામ સ્વામી ભગવાનનું છે, મારું કામ નથી, સેવાનું કામ છે. આવો મને લાભ મળે છે ને એ મહારાજની કૃપા. અબજોપતિ માણસ, તારે 4000 માણસો એને અરબસ્તાનમાં કામ કરતા હતા, પણ આટલો નિર્માની. એટલે મહારાજ કે આનું જરૂરી છે. મહારાજ કે દાસાનું દાસ થઈને રહે, સર્વના મોટા હરિભક્તોને ન્યૂન રહે, પોતે મોટો, બધા હરિભક્તોને સમર્થ સમજે, પોતાને ન્યૂન સમજે, દાસાનું દાસ થઈને રહે. ઇતિ વચનામૃતમ શ્રીપતિમ શ્રીધરમ.